તો ભાઈ અત્યારે છે ને અમે તનોટ માતા ટેમ્પલે જઈને આવ્યા અને તનોટ માતા ટેમ્પલથી અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ અમારા ડેઝર્ટ કેમ્પ તરફ અને ત્યાં આગળ હવે રણની અંદર જે તંબુ ગાળેલા છે એ તંબુમાં રહેવાનું છે અને 2 દિવસ એનો એક્સપિરિયન્સ કરવાનો છે અને ત્યાંથી કેમલ સફારીએ છે અને જીપ સફારીએ છે. આ 2 વસ્તુ કરવાની છે પણ કેમલમાં તો આ લોકો ના પાડે છે બધા કે કેમલમાં નહીં બેસવું. અમારા બધાને છે ને બીક લાગે છે એકચ્યુઅલી ઊંટ ઉપર બેસતા જ બીક લાગે છે એટલે હવે જઈશું એટલે ખબર પડશે ત્યાં આગળ જઈને શું કરીએ છીએ અને શું નહીં કરતા. આપણા કરતાં હેવી બોડીવાળા બેતા જ હોય છે ને પણ એવું આપણા જેવું ઊંટ હોય ને તો બેસીશું ને કે નહીં બેસીએ હે રવિભાઈ તાર આપણે સાઈઝ કરતાં મોટું ઊંટ હશે ને આપણને લાગશે કે ખમી શકશે તો જ આપણે બેસીશું ને કે નહીં બેસીએ ના પાડી દઈશું. અત્યારે અમે છે ને અમારા ડેઝર્ટ કેમ્પ તરફ જઈ રહ્યા છીએ અને અહીંયા આગળથી આ જે રસ્તા ઉપર અમે પસાર થઈ રહ્યા છીએ ને આ રસ્તા ઉપર અમારા સિવાય કોઈ ગાડી હજુ અમને મળી જ નહીં. આ પહેલો ખટારો છે ને હા અમે દેખાય એ પહેલો મળે છે બાકી આખા રોડ ઉપર છે ને કોઈ મળ્યું જ નહીં રવિભાઈ આપણે એકલા ક્યારના ચલાઈ કરીએ છીએ હા અમે પહેલી ટ્રક જોવા મળી બાકી આખા રોડ ઉપર કોઈ દેખવા નહીં મળતું. આ બાજુ જો કંઈક ખેતી તો થાય છે ઘઉંની ને એની અમુક જગ્યાએ આવા છૂટા છવાયા ખેતરો જોવા મળી જાય છે બાકી તો આવું જ છે બધું. આ બાજુ જેમ આખું દેખાય છે ને બધું જ વિરાન અને અહીંયા બી નાના અમુક ગામડા જોવા મળે છે છૂટા છવાયા ઘર હોય ને એવા ગામડા જોવા મળે છે. આટલે દૂર બી આવી જગ્યાએ લોકો રહે છે ને એ જોઈને જ નવાઈ લાગે છે. નહીં પાણીની વ્યવસ્થા કે નહીં ખાવાના ઠેકાણા તો એ તમને છે ને અમુક ગામડા અહીંયા જોવા મળી જાય. અને જો અહીંથી તમને છે ને છેકથી છેક રસ્તો દેખાતો હશે અને રસ્તા ઉપર ચકલું ફરકતું નહીં અમારા સિવાય. આવો ને આવો રસ્તો છે. જો આગળ કંઈક 4 રસ્તા છે ને ત્યાં આગળ થોડો ટ્રાફિક દેખાય છે બાકી તો આવો ને આવો રોડ હતો છેકથી છેક. કામ ચાલે છે એટલે ડાયવર્ઝન આપેલું છે કાદવ કિચડમાંથી ડાयवर्जन આપેલું છે. અહીંયા કામકાજ ચાલે છે પુલિયા કા કન્સ્ટ્રક્શન ચલ રહા है રાજસ્થાન કી પુલિયા ને. અહીંયા ભાઈ કેમ્પમાં એન્ટર થઈએ ને એટલે 50 રૂપિયા એન્ટ્રી ફી આપવાની હોય છે એ આપી દીધી અને હવે બધા જો કેમ્પો ચાલુ થઈ ગયા છે. તમને અહીંયા આગળ બધા અલગ કેમ્પો જોવા મળશે. આ ફી હની લે છે આ લોકો 50 રૂપિયાના બધી એન્ટ્રી કરવાની એમ ગામમાં આવ્યા એટલે ચૂકવણું કરવાનું નહીં. તો ભાઈ અત્યારે હાલ અમે આવી ગયા છીએ અમારા કેમ્પ ઉપર અને અહીંયાથી છે ને અમારે હવે જવાનું છે રણમાં. રણની અંદર જીપ ફેરવવા જવાનું છે અને કેમલ સફારીમાં જવાનું છે. જીપ સફારી અને કેમલ સફારી કરવા માટે આ ગોલ્ડન ડેઝર્ટ કેમ્પ છે અહીંયા આગળ અમે રોકાયા છીએ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ જીપ સફારી માટે. થોડો ટાઈમ આરામ કરી લીધો ફ્રેશ થઈ ગયા હવે પાછા જઈશું ટહેલવા માટે. તો ભાઈ જે કેમ્પમાં અમે રોકાયા છે ને એનો આ બહારનો વ્યૂ છે. એનો મેઇન એન્ટ્રન્સ છે गोल्डन डेजर्ट कैंप આનું નામ છે. थार में जाना है थार में हाँ 4x4 ये गाड़ी में हमें जाना है अभी जीप सफारी के लिए. नहीं बिल्कुल मैं कराएंगे आपको जीप सफारी. आपका नाम क्या है? अनवर नाम है आपका. आपको अच्छा से कराकर फोटो लगाकर सनसेट दिखाकर फिर वापस आएंगे. ओके चलाड़ो आ रही रेड चलाए છે ધીરે ધીરે ચાલતા ચલો ફોરમ આવી જાઓ જીપ સફારીમાં. તુસીજી અંદર જતો રહો. બહાર બેવું છે પગના ઠેકાણા નહીં અને તારા બહાર બેવું છે. હર ફોરમ જતી રહે અંદર કર દો ભૈયા બંધ. ચલો ચલેંગે. તો ભાઈ હવે ઉપડ્યા છીએ ડેઝર્ટ સફારી માટે. રેડી શીતલ? રેડી છીએ. ઊંચી નીચી થશે રણમાં देखा जाएगा ફોરમ. खुली गाड़ी मजा આવે ફોરમ
નહીં ખુલ્લી ગાડીમાં ફીલ જ ડિફરન્ટ આવે. અમારી પાછળ બી બધી ડેઝર્ટ જીપ સફારીમાં જતી બધી જીપો આવી રહી છે. જો આ ટાઈમે જનરલી બધી જ જીપ સફારીવાળા આવતા હોય છે. પકડેલું અરે હા યાર તું બોલ ના તું ટેન્શન ના લે, બધા પકડીને જ બેઠા છે. આગળ જોરદાર છે કોઈ એટલે કહું એવું નહીં સમજતા કે તો ઓફરોડ ડ્રાઇવિંગ કરવું હોય તો એવું જ ભાઈ. ફોરમ મજા આવે પણ કંઈક કર્યું એવું લાગશે. તું હસીને એમાં પેલો બી ગયો. દુબઈમાં તો બંધ હોય છે ને, દુબઈમાં તો બંધ ગાડી હોય છે. મેં ફસાયેલો જ પકડેલો છું. છે ત્યાં. તારક ને તો ખબર અરે બેટા યાર. ખબર સોડી આવી જીત તો શ્રીજી મજા આવે છે હે? એટલું બધું નહીં. રોલર કોસ્ટરમાં બેઠા એવું લાગે છે ને. પણ માટીના ધબ્બા તો આપણે જો તારી પાછળ જો, અંદર હોય પાછળની સાઈડ બધી જીપો ને બીપો બધી એ ફરો જો. યહાં સે ડેઝર્ટ ચાલુ. હજી હવે ચાલુ થાય. જો ભાઈ અહીંયાથી ડેઝર્ટ ચાલુ થઈ ગયું. ગીરા ના મજા આવે છે ને ફરમ નહીં? જીપ સફારી. ફરમ મજા આવે છે હે? બહુ મજા આવે છે. જો ભાઈ રણમાં આવી ગયા છીએ અને બધી બાજુ જો બધી જીપો ફરી રહી છે. જીપ સફારી. શ્રીજીને પગે વાગ્યું છે એટલે આજે ઠરી ગયો છે, નકર એ કોઈનો ઊભો જ ના રહેવા દે. પેલી છે એટીવી છે ને? આ ધપ્પાની ઉપરથી આયા ભાઈ, લહરી સીધા નીચે પેલી જીપમાં આવે છે એવી રીતે. ચક્કર માર્યું જો. मजा आया मजा आया. इधर अपना सनसेट पॉइंट है, कैमल सफारी है. ओके सनसेट देखकर फिर जाने के टाइम और घुमाकर ओके ओके. इसको क्या बोलते हैं? बता मुझे. इसको क्या बोलते हैं? મોરચંગ. તો ભાઈ અહીંયા આગળ છે ને અમે આવી ગયા છીએ ડેઝર્ટમાં અને અહીંયા બેસીને શાંતિથી ચીલ મારી રહ્યા છીએ. સનસેટ થવાને હજુ વાર છે, હજુ 5:25 થઈ જાય. કેટલા વાગે સીજી કીધું સનસેટ થવાનું? 6:40 થશે. ત્યાં સુધી બેઠા છીએ. કેમલ રાઈડ ને બધું કરવું હોય તો એ બધું થાય, પણ આ બધા ના પાડો છે કેમલ રાઈડ કરવાની. નહીં કરવી કેમલ રાઈડ? કર, મજા આવશે. પેકેજમાં ઇન્ક્લુડ જ છે. નહીં કરો તો પૈસા પડી જ ગયેલા છે. એકવાર બેસ તો ખબર પડશે, મજા આવશે. કેમલમાં મજા આવશે. અને જો કેમલ વ્યવસ્થિત છે, એવા જેવા તેવા નહીં. જો છે क्या नाम है? ऋतिक रोशन नाम है कैमल का. ऋतिक रोशन नाम है. बोल ફોરમ. જો અહીંયા આગળ છે ને આ જીપ છે, અહીંયા આગળ બધા કેમલો ગોઠવેલા છે અને અહીંયા આગળ ડેઝર્ટ સફારી ને એવું બધું કરવું હોય ને તો એવું બધું થાય છે. અહીંયા આગળ એમની પ્રાઇવેટ કેન્ટીન છે, જ્યાં આગળ ચા બનાવે છે. ચા અને મેગી ને એવું બધું બનાવવું હોય તો અહીંયા આગળ બનાવે છે. આ એટીવી છે. એટીવીમાં તમારે રાઈડ કરવી હોય તો એ બી તમે કરી શકો. રણમાં ચા પીવાની મજા લઈ રહ્યા છે. ફોરમના શીતલના અમે. શ્રીજી તો ચા પીતો નહીં.
حبيب حبه وسط الحشا لي حبيب حبه وسط الحشا إن شمشي على خدي مشى إن شمشي على خدي مشى روحه روحي وروحي روحه روحي وروحي إن شئت وإن شئت يشاء إن شئت وإن شئت يشاء يا نسيم روحي وروحي روحي وروحي إن شئت وإن شئت يشاء તો જો હવે આપણે કેમલ રાઈડ ચાલુ કરી દીધી છે. ઊંટ પર બેહવામાં ભાઈ જણ આપણને બીક લાગે પણ મજા આવે. ભાઈ ઊંટની સવારીનો આનંદ લઈ રહ્યા છીએ અને જુઓ મોલની અંદર પેલા સાંઠ ઉપર બેઠા હોય ને એવી ફિલિંગ આવે. मजा आया मजा आया. इसका नाम है लकी. लकी लकी नाम है इसका. मजा तो आया. मजा आया मजा आया. તો ભાઈ અમે છે ને રણમાંથી જઈ રહ્યા છીએ પાછા અમારા કેમ્પ તરફ. રનની અંદર રાઈડ કરી એમાં જીપ સફારી કરવાની તો ભાઈ છે ને જોર મજા આવે છે, જબરજસ્ત ચલાવો છો. અને अभी रिटर्न चल रहे हैं, अभी हम रिटर्न जा रहे हैं, पाछा જઈ રહ્યા છીએ ભાઈ. જોઈ લો થારનો છેલ્લો નજારો. ચારે બાજુ ધૂળ ધૂળ ઉડે છે, નાકમન બાકમન વારમન બધે ધૂળ ધૂળ ભરાઈ ગઈ છે. નહીં શીતલ બરાબર ઘસીને લઈશું તારે માટી ને કરશે માટી માટી થઈ ગઈ છે બધે, એટલી ધૂળ ભરાઈ ગઈ છે અત્યારે.
એ જોરદાર થાય છે ને હે ઓફ રોડ ડ્રાઇવિંગની આનંદ લો. આ જીપ સફારીની જ મજા. મજા આવી જીપ સફારીની. કેમલમાં તો કમર રહી જાય એવું છે. જીપ સફારીમાં મજા આવી જાય. તારા બારા આકાશમાં દેખાવાના ચાલુ થઈ ગયા છે અત્યારથી. અમે અમારા કેમ્પ ઉપર આવી ગયા છીએ. ધીરે રહેનો. મજા આ ગઈ હો અનવરભાઈ. મજા આવે ભૈયા. आपकी गाड़ी में मजा है. ચલો બહુ મજા આવ્યો આપકે સાથ. હવે ભાઈ અમે જઈ રહ્યા છીએ અમારા કેમ્પમાં. અમારું સ્વાગત થશે. 304. कैसा रहा भाई? मजा आई अच्छा लगा वैसा कि ना ग्राउंड बैठ जाओ चाय नाश्ता ना करो. હવે અહીંયા આગળ છે ને ભાઈ કલ્ચરલ પ્રોગ્રામ થવાનો છે એટલે અમે હવે અહીંયા આગળ ગોઠવાઈ જઈએ પણ પહેલાં થોડા ફ્રેશ થઈ જઈશું પછી અહીંયા બેસીએ. તો ભાઈ અમે હવે આવી ગયા છીએ અમારા કેમ્પ ઉપર અને અત્યારે હવે કલ્ચરલ પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ રહ્યો છે. હાઈ ટીની સાથે ચા અને પકોડા આવી ગયા છે શીતલના બી અને જોડે કલ્ચરલ પ્રોગ્રામ છે એન્જોય કરવાનો છે. होली रे खेलो खुलक छिपना जाओ जी हमने कैद कराओ जी मैं क्यों तरसावे हो मन सकल दिखाओ तुम तो ठहर परदेसी साथ क्या निभाओगे तुम तो ठहर परदेसी साथ क्या निभाओ सुबह पहली गाड़ी में वो घर तो लौट आओ गजरा मोहब्बत वाला आँखियों में ऐसा डाला गजरे ने ले ली है मेरी जान आए मैं तेरी कुर्बान